હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો આજે અમે જઈ રહ્યા છીએ વંદે ભારતમાં. તો વંદે ભારતનું ફંક્શન છે અહીંયા આગળ સાસ્કાટુનમાં. તો અમે બધા રેડી થઈ ગયા છીએ જવા માટે. નહીં રોહી, વૃંદા અને ધવલ તો એમના ડ્રેસ કોડમાં આવી જશે. નહીં ધવલ? કારણ કે ધવલ ના સર જોબ એટલા માટે. શું કેવું છે ધવલ તમારું? કોઈ નહીં, અમારે તો કશું નહીં, જોબ કરવાની. તમે એન્જોય કરો, નાચજો, ગાજો, ખાવા પીવાનું ખાજો. તે હવે તમારે જોબ હોય એમાં ધવલ અમે કશું ના કરીએ કે હવે તો જોબ છે તો ભાઈ જોબ જ જવું પડશે. પપ્પાના આ વખત શિફ્ટો જેવી આવી જાય એટલે શું આવે નહીં ધવલ? ખબર નહીં હું કેવું થાય છે. તો ગાઈસ ચલો આપણે જઈ રહ્યા છીએ વંદે ભારતમાં. અને વંદે ભારતમાં અલગ અલગ ફૂડ સ્ટોલ લાગેલા છે, પછી ગરબા છે, પરફોર્મન્સ છે છોકરાઓનું. તો ચલો જોઈએ કે કયા કયા પ્રકારના ફૂડ સ્ટોલ લાગેલા છે અને શું શું આપણા ગુજરાતી નાસ્તા છે, ગુજરાતી પરિવાર કેટલા ભેગા થયા છે. તો બહુ જ એન્જોય કરવાનું છે, બહુ મજા આવશે. બધા બન્યા રહેજો સાથે. તો ચલો આપણે જોઈએ. અને રાત્રે તો ગરબા બી રમવાના છે. તો ચલો મળીએ. તો ગાઈઝ જો અમે પહોંચી ગયા છીએ અને અહીંયા આગળ જો સ્ટેજ બેજ બની ગયું છે અને ફૂડ સ્ટોલો એ બી લાગી ગયા છે. તૈયારીઓ તો જોરો શોરોથી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ગાઈઝ પબ્લિક તો જો અત્યારથી ખાસી બધી આવી ગયેલી છે. તો સ્ટેજ ને બેજ બધું મસ્ત સજાઈ દીધું છે. અને જો હજી તો સ્ટાર્ટિંગ જ છે તો આટલી પબ્લિક દેખાય છે. તો ગાઈઝ પબ્લિક તો રહેવાની. તો ચલો આજે તો અહીંયા આગળ આવી ગયા છીએ અને હવે ચલો અંદર જઈએ. તો ધવલ તો જઈ રહ્યા છે જોબ પર અને અમે હવે જઈએ અંદર. તો હજી તો તૈયારી થઈ રહી છે, બધું હરખું કરે છે સ્ટેજ બેજ બધું. અને હવે પરફોર્મન્સ ચાલુ થશે ગાઈસ. ધવલના તો મન થઈ રહ્યું છે કે અહીંયા રોકાઈ જવું છે પણ નહીં મેળ પડે. ફરક પડવાનું નહીં, જેમ કે જોબ છે તો જવું જ પડશે. હા તો ભાઈ તમારે જવું જ પડશે. નાચો ગાઓ એસ કરો, અમારે તો ચાલે. અમે તમારે તો પણ ગરબા તો જો ગાવા હોય છે, પરફોર્મન્સ છોકરાને જોવાનું છે, ગરબા અમાર ગાવાના છે. તમારે ખાલી ખાવાનું છે તો ફૂડ સ્ટોલ લાગી જ જશે. જો જેમ બે જય માતાજી. હા તો મમ્મી જોડે જો. ચલો જેમ બે છોકરાનું એ મન છે કે પપ્પા રોકાઈ જાય પણ હવે જોબ છે તો શું થાય નહીં. ચાલો ચાલો નંદુ, પ્રવ્યા ચાલો, પપ્પા જોડે નહીં જવાનું. ચાલ તો જાઓ. આ બાજુ છે બોમ્બે ચાટ, પછી આ બાજુ મિક્સ ભજીયો. રોહી આ બાજુ છે આઈસ્ક્રીમ ત્યાં ખાવી હોય તો. આઈસ્ક્રીમ છે કઈ કઈ છે? આ બધી ફ્લેવર્સ અહીંયા છે. ઓકે રોહી જોઈ લે. ચાલ ફ્લેવર આ બાજુ બધી ફ્લેવર્સ છે. તો આ આઈસ્ક્રીમ સ્ટોલ લાગેલો છે અહીંયા આગળ. આ વાળી દાળવડાનો ફૂડ સ્ટોલ લાગેલો છે. આપણે અભિયાને એમને શું લીધું? આઈસ્ક્રીમ લીધું રોહી. રોહી એ લઈ લીધી છે ચોકલેટ ને રોહી, ચોકલેટ આઈસ્ક્રીમ. ચાલો પ્રવ્ય આઈસ્ક્રીમ લઈ લીધી છે. વૃંદા ચોકલેટ વાળી લીધી. ચલો ચલો આર્યા આવી જઈશે, જોડે જઈશે આઈસ્ક્રીમ ખાવા માટે. નહીં આર્યા? રોહીન પતિ જઈ રોહી. જો હવે પરફોર્મન્સ ચાલુ થશે. Okay, so already vibe is really good, and look at this crowd. Look at these vibrant colors. I must say, today the heart of India is beating here, right here in the Saskatoon. Monica Patel, and it's my absolute honor to be your host for the wonderful evening Vande Bharat for 2026. जमीन बदल गई, आसमान बदल गया. जमीन बदल गई, आसमान बदल गया. आपके कदमों की आहट से सास्काटून का વેધર બદલ ગયા. આવા રંગીલા મહોત્સવમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. We gathered here under this beautiful Saskatoon sky to celebrate culture, community and connection. This grand celebration is brought to you by
the incredible team of ISSO Saskatoon, Sri Hindu Swaminarayan Temple. Let's give them a massive round of applause to bringing us here together today. They have done an amazing job, believe me, organizing by Deep Vaidya, ગુજરાતી જ છે કે પેલા ભાઈએ મને કાઉન્ટર પરથી એમ કહે છે કે દેશ છોડીને આવો પણ બેગ ખાલી 23 કિલોની લાવો. દેશ છોડીને આવો પણ બેગ ખાલી 23 કિલોની લાવો. કપડા ચોપડા વાસણ નાસ્તો બધું વજન માપીને લાવો. મેં કીધું કપડા ચોપડા તો હજુય હું વજન માપીને લાવું પણ મારી હિંમત જિજ્ઞાસા અને મારા અનુભવ કયા ત્રાજવે માપીને લાવું. ભારે આઈટમો તો હજુ ઘરે મૂકીને આવું પણ મારા હલકા દોસ્તારોની ભારે વાતો કયા ત્રાજવે તોલીને લાવું. ખરીદેલી વસ્તુઓ તો તોય કોક રીતે વજન કરીને લાવું પણ મારા મા બાપનો પ્રેમ આશીર્વાદ અને વહાલ કયા ત્રાજવે તોલીને લાવું. ભલા માણસ સાંભળતું કે તું કહે તો આખે આખો દરિયો આવડા ખોબામાં ભરીને લાવું કે તું કહે તો આખે આખો આકાશ નાનકડા ફુગ્ગામાં ભરીને લાવું પણ મારા આખા જીવનને ખાલી 23 કિલોની બેગમાં કેમ ઠૂસીને લાવું. I hope each and every one of you here relate this poem. તો એક વખત જેમણે આ લખી છે એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. Since last 3 years, it's been showcasing the best Indian culture to Saskatoon. And tonight, the colors are brighter and the energy is unmatched because today's theme is Garvi Gujarat. Ready for dance? Are you ready to eat? And are you ready to make some noise, Saskatoon? ના આમ નહીં, હજી થોડી એનર્જી લો પડે છે. પાર્થભાઈ આપણે કંઈક કરવું જોઈએ ને. Can we get some more high energy voices? You guys are ready for this event? Everyone is ready for this? Come on. Make some noise, everyone! Oh! Yeah! That's the vibe. I know. સરકારી ટ્યુન્સ છે ને વાઇબ ને એનર્જી ને 2x કરી જ દે. ઓકે સો આપણે આગળ વધીએ. તો ગાઈસ જો અહીંયા આગળ હવે નાના નાના છોકરાઓનું પરફોર્મન્સ થાય છે તો જો બધા ગોઠવાઈ ગયા સ્ટેજ ઉપર. Please put your hands together and welcome our first cultural performance of the day. And let's give it up for this cuteness. આ વખત રૂહી નહીં રહી નકર રૂહી દર વર્ષ રહેશે હે ને. તે પરફોર્મ નહીં કર્યું ને, આર્યાએ બી નહીં કર્યું હે ને. આપણે નેક્સ્ટ યર કરવાનું. ઓકે હા.
ના લેવાય, ખાવાનું લેવાનું. તો જો અહીંયા એમાં છે એગોલિકમાં છે ને અહીંયા છે સમોસા ચાટ નહીં, અહીંયા છે અહીં સેવ ખમણી અને એમાં છે ને રૂઈ આર્યું મેન્યુ અને અહીંયા છે સેવ ખમણી અને ખમણ છે જો. અને આ છે ફૂલવડી. લેવું છે રૂંદા ત્યાં ફૂલવડી ખાવી છે? મેં સમોસા ચાટ લેવા આવ્યા છીએ. આ છે એગોલિક એમાં લાગેલું છે ફ્રીમાં જ્યુસ છે અહીંયા આગળ 2 પ્રકારના જ્યુસ છે. બીજી લઈ લે આર્યાની. આ એક તારી રાખ. હા એક બીજી સમોસા ચાટ. જો અહીંયા છે દાળવડા. Our choreographer of the event, एक वक्त जोरदार तालियां दीजिए नहीं है आयुषी માટે. ભવ્ય શું લાવ્યો છે? સમોસા. Event Vande Bharat for 2026. I hope you enjoyed this evening thoroughly till now and thank you so much. અત્યારે પડી છે બ્રેક અને હવે ચાલુ થવાના છે ગરબા. તો જો ગ્રાઉન્ડ બધાએ ખાલી કરી દીધું અને બધા સાઈડમાં બેસી ગયા છે અને અહીંયા પ્રવ્ય ને રૂંદા બે ખાવા બેઠા છે. નહીં રૂંદા? મજા આવી રૂંદા ખાવાની? પ્રવ્ય તને મજા આવી? મિક્સ ગોટા લઈને આયા જો. જો રૂહી લઈને આવી છે વડાપાઉં. નહીં રૂહી? બીજી વખત લઈને આવી અને બોટલ લેવા છે. અત્યારે તો ગરબા ચાલી રહ્યા છે અંદર. રમવાની જબરજસ્ત મજા પડી રહી છે અહીંયા આગળ. પ્રવ્ય તું શું કરે છે? જો અહીંયા આગળ આવો સેલ બી મૂકેલો છે. અમે હવે ગરબા બધું પતાવીને અને પછી રિટર્ન થઈ ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ. ચલો જ્યાં જઈએ ત્યાં તમને લઈ જઈએ છે. બન્યા રહેજો સાથે.